દિલ્હીમાં 5 દિવસ રહેવા માટે 1 કરોડ રૂપિયા ખર્ચવા પડશે। શું તમે વિશ્વાસ કરશો? પરંતુ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલાં રાજધાનીમાં હોટલ્સના ભાડા આસમાને પહોંચી ગયા છે। 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમમાં યોજાનારી આ વૈશ્વિક સમિટમાં 30 થી 35,000 મહેમાનો આવવાની સંભાવના છે। દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, બ્યુરોક્રેસી અને રિપ્રેઝેન્ટેટિવોની ભારે ભીડના કારણે હોટલ્સ પર ભારે દબાણ છે। તે ઉપરાંત દિલ્હીમાં ચાલી રહેલા લગ્નગાળો પણ ભાડા વધારાનું મોટું કારણ બન્યું છે। ઘણા રૂમ પહેલાથી જ લગ્ન માટે બુક થઈ ચૂક્યા છે, જેના કારણે ઉપલબ્ધતા ખૂબ ઓછી રહી છે। સામાન્ય દિવસોમાં 25 થી 30,000 રૂપિયા પ્રતિ રાતના ભાડાવાળા પ્રેસિડેન્શિયલ શૂટ હવે 20 થી 25 લાખ રૂપિયા પ્રતિ રાત સુધી પહોંચી ગયા છે। એટલે 4 થી 5 દિવસ રોકાવું હોય તો ખર્ચ 1 કરોડ રૂપિયા પાર કરી જાય છે। અને જ્યારે અમે આ ન્યૂઝ વાંચી અને તપાસ કરી તો સામાન્ય નાગરિકને કોઈ હોટલમાં રોકાવું હોય તો ભાડું છે 1,30,000 થી 1,50,000। હોટલ્સ ભાડા પર કોઈ સરકારી મર્યાદા ન હોવાથી માંગ વધતા જ ભાવ પણ વધે છે। અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપ અને આઈપીએલ દરમિયાન પણ આવી સ્થિતિ જોવા મળી હતી। હવે સવાલ એ છે કે શું આ વૈશ્વિક ઇવેન્ટ દિલ્હી માટે આર્થિક તક બને છે? તમને શું લાગે છે? અમને કોમેન્ટ્સ કરી જણાવો।